8-10નો એટલે કે સજીવો કઈ રીતે શ્વસન કરે છે એનો અભ્યાસ કર્યો હતો। હવે એ જ રીતે આગળ ધોરણ 7 વિષય વિજ્ઞાનની અંદર પાઠ 11 કે પ્રાણીઓ અને વનસ્પતિઓમાં થતું વહન એટલે કે પ્રાણીઓની અંદર આપણો પણ સમાવેશ થઈ જાય અને વનસ્પતિઓ કે જેની અંદર વહન કઈ રીતે થાય છે। વહન થવું એટલે શું? વહન એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ રુધિર એટલે કે લોહી અથવા બીજા કોઈ પદાર્થોનું અવર-જવર થવી કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ને બીજી જગ્યાએથી એ જગ્યાએ જે આવવાની પ્રક્રિયા છે એને શું કહેવાય છે? વહન તરીકે ઓળખવામાં આવે છે। તો હવે પહેલું કે પરિવહન તંત્ર એટલે શું? પરિવહન તંત્ર કોને કહેવાય? તો શરીરની અંદર જે લોહી એટલે કે રુધિરનું પરિભ્રમણ કે લોહી કઈ રીતે ક્યાંથી ક્યાં જાય છે અને શું કામ કરે છે તો એ જે આખી પ્રોસેસ છે પ્રક્રિયા અને એને શું કહેવામાં આવે છે? આખું જે તંત્ર બને છે જેમ આપણે બીજા અગાઉના પાઠની અંદર પાચન તંત્ર જોયું હતું કે ખોરાક લઈએ છીએ અને એનો કઈ રીતે શરીરની અંદર ઉપયોગ થાય છે અને કઈ રીતે આખું પાચનની પ્રક્રિયા થાય છે એ જ રીતે હવે લોહીની પ્રક્રિયા કઈ રીતે થાય છે અને એ જે આખી આપણે અભ્યાસ કરવાનો છે આ પાઠની અંદર તો એને પરિવહન તંત્ર તરીકે ઓળખવામાં આવે છે। તો હવે શરીરની એટલે કે બધા સજીવોને પોતાનું જીવન ટકાવી રાખવા માટે કોઈ પણ સજીવ હોય નાનાથી મોટો સજીવ એને પોતાનું જીવન ટકાવી રાખવા ખોરાક, પાણી અને ઓક્સિજન આ 3 વસ્તુની અગત્ય જરૂર પડે છે। કયા કયા? ખોરાક, પાણી અને ઓક્સિજન। ખોરાક અને પાણી આપણે અગાઉના પાઠની અંદર જોયું કે આપણે જે પ્રમાણે ખોરાક લઈએ છીએ અને એ જ આગળ જઈ અને એની અંદર શ્વસનની પ્રક્રિયા દ્વારા ઓક્સિજન ઉમેરાય છે। તો આ ઓક્સિજન કઈ રીતે ઉમેરાય છે એ આપણે જોયું હતું પણ એ ઓક્સિજન શરીરમાં ઉમેરાય છે? રુધિરમાં ભળે છે એટલે કે આપણા શરીરની અંદર લોહીમાં ભળે છે। આ ઓક્સિજન શેમાં ભળશે? રુધિરમાં ભળે છે। તો હવે જે રુધિર છે આપણા શરીર તમે અત્યારે ઘરે મોજ મસ્તી કરતા હશો તો અમુક સમયે દોડતા કે ક્યાંક ખેસ વાગે ત્યારે તમારા શરીરના કોઈ અમુક અંગમાંથી એટલે કે કોણી છે કે ઘૂંટણ છે એની અંદરથી રુધિર વહેવા માંડે છે। આપણે સામાન્ય ભાષામાં એને લોહી તરીકે ઓળખીએ છીએ પણ વિજ્ઞાનમાં એ શબ્દને રુધિર તરીકે ઓળખવામાં આવે છે। તો આ રુધિર વહે છે તો તમે જોયું હશે કે રુધિર કેમ નીકળે છે? એ જે રુધિર નીકળે છે અને એનો રંગ કેવો હોય છે? લાલ। તો આ રુધિર વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે। તો રુધિર જે છે કે એ રુધિરનો રંગ કેવો હોય છે? તમને બધાને ખબર હશે કે લાલ રંગ હોય છે અને અમુક સમયાંતરે એ રુધિર જે છે એ સતત વહેતું નથી બહાર પણ અમુક સમયાંતરે બંધ થઈ જાય છે। તો એ કેમ બંધ થઈ જાય છે એનો આપણે અભ્યાસ કરીશું। તો સૌપ્રથમ જે રુધિર છે એ રુધિર શું કરે છે કે જે ઓક્સિજન છે આપણે જે અગાઉના પાઠમાં જોયો હતો તો એ ઓક્સિજનને અને અંદર રહેલો કાર્બન ડાયોક્સાઇડ જે છે એ કાર્બન ડાયોક્સાઇડને બહાર ફેંકે છે ઉત્સર્ગ દ્રવ્યો દ્વારા। તો એ ઉત્સર્ગ દ્રવ્યો જે છે એટલે કે જે શરીરના નકામા કચરાઓ છે તો એ નકામા કચરાને માંથી શું કરે છે? વધારાના કચરાને બહાર ફેંકે છે અને જે ઓક્સિજન જે છે એને રુધિર બધા દ્રવ્યો જે છે એને પોષક દ્રવ્યો જેને કે આપણે જે ખોરાક ખાઈએ છીએ અને નાના આંતરડામાંથી વિવિધ ભાગો તરફ તમને લઈ જાય છે। તો આ બધું કામ કોણ કરે છે? રુધિર કરે છે। તો હવે રુધિર શેનું બનેલું છે કે એની અંદર કયા કયા ઘટકો રહેલા છે? તો સૌપ્રથમ રુધિરના ઘટકો તો રુધિરના ઘટકોનો જ્યારે આપણે અભ્યાસ કરીએ તો જે તમને બહાર નીકળતું પ્રવાહી તમે જોયું હશે કે જે રુધિર છે એનું પ્રવાહી એને રુધિર રસ એક પ્રકારનો રસ છે એનો કોનો? રુધિરનો। તો રુધિર રસ પહેલો ઘટક કયો આવશે? રુધિર રસ। તો હવે આ રુધિર રસ જે છે એ રુધિર રસનું કાર્ય શું છે કે જે આપણા શરીરની અંદર આપણે જે ખોરાક લીધો છે અને એ ખોરાકમાંથી પોષક દ્રવ્યો છૂટા પડે છે અને એ પોષક દ્રવ્યોને બધા અંગોની અંદર એનું વહન કરાવે છે। શેનું વહન કરાવે છે? પોષક દ્રવ્યો।
જે રહેલો છે કે જે પ્રવાહી સ્વરૂપે છે અને એના ની અંદર રક્તકણ રહેલા છે અને એ રક્તકણને સામાન્ય રીતે તમે આરબીસી તરીકે પણ ઓળખી શકો છો. તો એ રક્તકણ શું કરશે, એનું કામ શું છે રક્તકણનું, કે એ આપણે જે ખોરાકની અંદર અને શ્વસન દરમિયાન જે ઓક્સિજન લીધો હતો અને એ ઓક્સિજનને વિવિધ ભાગો તરફ મોકલે છે. કોને મોકલશે? ઓક્સિજનને રુધિર કણ. હવે આ રુધિર કણ છે અને એનો રંગ કેવો હોય છે? લાલ હોય છે. એ રક્ત કણોની અંદર એનો રંગ લાલ કેમ હોય છે? તો રક્ત કણોની અંદર હિમોગ્લોબિન નામનું રંજક દ્રવ્ય આવેલું છે. હિમોગ્લોબિન નામનું રંજક દ્રવ્ય. તો પહેલો છે રુધિર રસ કે જે આપણે ખોરાકની અંદર લીધા તો જે ખોરાકને એનામાંથી જે પોષક દ્રવ્યો મળે છે એને બધા અંગો તરફ મોકલે છે. બીજો આવે છે રક્તકણ. તો એ શું કરશે કે જે આપણે શ્વસન દરમિયાન જે ઓક્સિજન લીધો છે એ ઓક્સિજનને બધા ભાગોમાં પહોંચાડે છે. તો ત્રીજો આવે છે શ્વેત કણો. અને શ્વેત કણોને આપણે WBC વ્હાઇટ બ્લડ સેલ એટલે કે WBC તરીકે ઓળખીએ છીએ. તો એની તમે અચાનક ઘણી વખત તમે જોયા હશે કે તમારા રિપોર્ટ બીમાર પડો અને રિપોર્ટ કરાવો તો ડોક્ટર કહે છે કે WBC કાઉન્ટનું પ્રમાણ ઘટી ગયું છે. તો હવે એ જે શ્વેત કણો છે એનું કાર્ય શું છે? તો શ્વેત કણોનું કાર્ય એ છે કે તમારા શરીરની અંદર જે નાના જીવજંતુઓ કે જે રોગ સામે રોગો ઉત્પન્ન કરે છે એવા જીવજંતુઓ જો શરીરની અંદર દાખલ થયા છે એ દાખલ થયેલા જે સૂક્ષ્મ જીવો છે એમની સામે લડી અને એને મારી નાખે છે અને તમારા શરીરની અંદર તમારો જે સ્ટેમિના છે એ જાળવી રાખે છે કે એની સામે લડાઈનું કામ કરે છે. અને જો એક ઘટી જાય શ્વેત કણો તો આપણા શરીરની અંદર જે બેક્ટેરિયા છે એમનું પ્રમાણ વધવા માંડે છે અને આપણું શરીર દિવસે દિવસે નબળું પડતું જાય છે. એટલે કે શ્વેત કણોને આપણા શરીરના સૈનિકો તરીકે પણ ઓળખવામાં આવે. તો કેમ સૈનિકો તરીકે ઓળખવામાં આવે છે? કે જે આપણા શરીરની અંદર નાના નાના જીવાતો દાખલ થાય છે અને એ દાખલ થયેલા જીવાણુ સામે લડે છે અને એમને મારી નાખે છે અને આપણા શરીરનું રક્ષણ કરે છે. તો એના પછી આવે છે રુધિર કણિકાઓ. ચોથો ઘટક છે તો રુધિર કણિકાઓનું કાર્ય શું છે કે જે શરીરની અંદરથી જે આપણને લાગે છે કોઈ વખતે ત્યારે જે લોહી છે એ લોહીને વહેતું અટકાવે છે અને લોહીને ગંઠાઈ જાય છે. અંદર શું થઈ જશે? લોહી થોડી સમય પછી ગંઠાઈ જશે અને લોહી વહેતું અટકાવે છે. તો આ છે એનું કાર્ય શું થશે? લોહીનું જતું અટકાવે. કે કોઈ અંદર માર લાગ્યો હોય તો એને રુધિર કણિકાઓ શું કહે છે? લોહી અટકાવે છે. હવે આવે છે રુધિર વાહિનીઓ. તો આ થયા એના ઘટકો: રુધિર રસ, રક્તકણ, શ્વેતકણ અને રુધિર કણિકાઓ. હવે આવે છે રુધિર વાહિનીઓ. હવે વાહિનીઓ એટલે શું? તો નળીઓ કે જે આપણા શરીરને લોહી છે એનું અવર જવર કરતી નળીઓ છે એટલે કે એને વાહિનીઓ તરીકે ઓળખવામાં આવે છે. તો રુધિરને લઈ જતી વાહિનીઓ બે પ્રકારની છે. કઈ કઈ છે? તો પહેલી છે ધમની. તો આ છે આપણું પરિવહન તંત્ર. તો એ પરિવહન તંત્રની અંદર તમે જોઈ શકો છો કે આ છે તમારી ધમનીઓ. એનું કાર્ય શું અને કેવી હોય અને એની અંદર કેવા પ્રકારનું લોહી વહે છે? તો જે શુદ્ધ રુધિર છે કે જેની અંદર ઓક્સિજન રહેલો છે તો ઓક્સિજન યુક્ત શુદ્ધ રુધિરને હૃદયમાંથી ક્યાં લઈ જાય છે? શરીરના વિવિધ ભાગો તરફ લઈ જાય છે અને એને ધમની તરીકે ઓળખવામાં આવે છે. શુદ્ધ રુધિર વહે અને કેવું હોય? ઓક્સિજન યુક્ત
ધમની કે જે હૃદયમાંથી જે લોહી છે તમારું શુદ્ધ રુધિર અને ઓક્સિજન યુક્ત એને શરીરના વિવિધ ભાગો સુધી લઈ જાય છે. અને બીજી છે શિરા. તો શિરાનું કામ શું છે કે જે ખરાબ લોહી છે કે અશુદ્ધ લોહી કે જેની અંદર શું રહેલો છે કાર્બન ડાયોક્સાઇડ. તો એ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર જે છે અશુદ્ધ રુધિર એને વિવિધ ભાગોમાંથી ક્યાં લઈ જશે હૃદય સુધી લઈ જાય છે. વિવિધ ભાગોમાંથી હૃદય તરફ. આ થઈ ધમની અને શિરાની વાત. પણ હવે એનાથી તદ્દન ઉલટું કે ફેફસા અને હૃદય આ બંનેની વચ્ચે જે રુધિર વાહિનીઓ આવેલી છે એનાથી તદ્દન ઉલટી છે. હમણાં આપણે જોયું કે શિરાની અંદર ખરાબ લોહી વહે છે અને ધમનીની અંદર શુદ્ધ લોહી વહે છે. પણ જે ફેફસા અને હૃદયની વચ્ચે જે રુધિર વાહિની આવેલી છે તો એક છે ફુફુસ્ય શિરા અને બીજી છે ફુફુસ્ય ધમની. તો એ ફુફુસ્ય શિરા છે એની અંદર શુદ્ધ લોહી વહે છે. કયા પ્રકારનું વહે છે? શુદ્ધ. અહીંયા ભૂલ ન થાય કે ધમનીની અંદર તો શુદ્ધ વહે જ છે પણ એ કયું કે હૃદયથી વિવિધ અંગો સુધીનું. પણ જે ફેફસા અને હૃદયની વચ્ચે જે છે એની અંદર અહીંયા શબ્દ બદલાઈ જશે. કયો થઈ જશે? શિરા. પણ કઈ? ફુફુસ્ય શિરા કે જે ફેફસા અને હૃદયની વચ્ચે છે. તો એ શું કરશે કે જે શુદ્ધ લોહી છે એને ફેફસામાંથી ક્યાં લાવશે? હૃદયમાં. અને હૃદય પછી ક્યાં પહોંચાડશે? વિવિધ અંગોમાં. એવી જ રીતે જે ખરાબ લોહી શિરા હૃદય સુધી લાવ્યું છે અને એ હૃદયમાંથી ફુફુસ્ય ધમની દ્વારા ક્યાં જશે? ફેફસામાં. અને ફેફસાની અંદર શું થશે? આ રુધિર શુદ્ધ થશે. એટલે કે ધમની છે શુદ્ધ, અહીંયા શુદ્ધ છે પણ જે ફુફુસ્ય ધમની છે એની અંદર ખરાબ હશે અને ફુફુસ્ય શિરાની અંદર શુદ્ધ લોહી વહે છે. હવે આપણે રુધિરનું જે કાર્ય છે કે રુધિર કયા કયા કાર્યો કરે છે. તો પહેલું કે પોષક દ્રવ્યો જે છે અને ઓક્સિજન છે તો એમનું કાર્બન ડાયોક્સાઇડ છે તો આવા ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ અને પોષક દ્રવ્યોને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડે છે. બીજું કે શરીરની અંદર જે લોહી ગંઠાઈ જાય છે પ્રક્રિયા કે ગંઠાઈ જતું અટકાવે છે. બીજું કે શરીરની અંદર જે રોગો છે અને એ રોગો ઉત્પન્ન કરતા જે સૂક્ષ્મ જીવો છે અને એમને શ્વેત કણો મારી નાખે છે અને આ રીતે એમને સૈનિકો તરીકે પણ ઓળખાય છે. અને ચોથું કે જે શરીરનું તાપમાન છે અને એ તાપમાનને જાળવી રાખે છે. તો આ થઈ તમારી આખી રુધિર કઈ રીતે આપણા શરીરમાં વહન કરે છે. કે આપણે અત્યારે જોયું કે પરિવહન તંત્રમાં રુધિર કઈ રીતે વહન કરે છે. તો એ આ પરિવહન તંત્રની અંદર જે મુખ્ય અવયવ છે કે જે લોહીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં મદદરૂપ બને છે એ છે આપણું હૃદય. અને એ હૃદય વગર કોઈ પણ કામ શક્ય થતું નથી. તો હવે હૃદય એનું પહેલું છે કે હૃદયનું સ્થાન કે ક્યાં આવેલું છે. તો ઉરસ ગુહાની અંદર ડાબી બાજુએ સહેજ નમેલું ક્યાં આવેલું છે? ઉરસ ગુહાની અંદર. ડાબી બાજુએ સહેજ નમેલું. હવે આવે છે એનું કદ કે હૃદયનું કદ કેવડું હોય. તો દરેક વ્યક્તિને પોતાની મુઠ્ઠી જેવડું કે પોતાની મુઠ્ઠી આશરે ફક્ત એવું નથી કે એના જેવડું જ હોય પણ દરેક વ્યક્તિ નાનું બાળક હોય તો એના મુઠ્ઠી જેવડું, મોટું માણસ હોય તો એની મુઠ્ઠી જેવડું. એટલે કે દરેક વ્યક્તિના પોતાની નહીં મુઠ્ઠી જેટલું એનું સ્થાન છે. ઉરસ ગુહાએ ડાબી બાજુ સહેજ નમેલું અને એનું કદ છે દરેક વ્યક્તિની પોતાની મુઠ્ઠી જેટલું. હવે આવે છે એની રચના કે કેવું હોય હૃદય.
ડાબો ભાગ. હવે આ જમણો ભાગ અને ડાબો ભાગ એની અંદર પણ ટોટલ 4 ભાગ આવેલા હોય છે કે 4 ખંડોમાં વિભાજિત હોય છે. તો એની અંદર જે 4 ભાગ છે એમાં જમણી બાજુનો ભાગ અને ડાબી બાજુ. હવે ઉપર 2 ભાગ હોય છે અને નીચે 2 ભાગ હોય છે. ટોટલ 4 ભાગ હોય છે. તો જે ઉપરના 2 ભાગ છે એને કર્ણકો અને નીચેના 2 ભાગ છે એને ક્ષેપકો તરીકે ઓળખવામાં આવે છે. ઉપરના ભાગ કર્ણક, ખાસ ધ્યાન રાખજો કે ઉપરનો જે ભાગ છે એ કર્ણક અને નીચેનો ભાગ એને ક્ષેપક. તો જે જમણો ભાગ છે એને ઉપરનો ભાગ જમણું કર્ણક અને આ બાજુ જે છે એને કહેવામાં આવશે તમારું ડાબું કર્ણક. અને એ જ રીતે જે નીચેના ભાગ છે એ જમણી બાજુનો ભાગ છે એને જમણું ક્ષેપક અને ડાબી બાજુનો ભાગ છે એને ડાબા ક્ષેપક તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જમણું કર્ણક છે અને જમણું ક્ષેપક છે એની વચ્ચે એક વાલ્વ આવેલો છે. વાલ્વ એટલે દરવાજો કે જ્યાંથી લોહીનું અવરજવર થઈ શકે. તો એ વાલ્વ છે ત્રિદલનો વાલ્વ હોય છે. કેટલો? 3. અને એ જ રીતે જે ડાબો ભાગ છે કે ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકની વચ્ચે જે આ ભાગ રહેલો છે એ દ્વિદલ વાલ્વ. કેટલા દળ હોય છે એની અંદર? કેટલા પડ હોય છે? 2. અને આની અંદર કેટલા હોય છે? 3. તો આ રીતે આ થઈ તમારી એની રચના કે 4 ખંડોમાં વિભાજિત હોય છે. હવે એને જે ઉપરના ભાગ છે કર્ણકો તરીકે અને નીચેના ભાગો છે એને ક્ષેપક તરીકે ઓળખવામાં આવે છે. ડાબા ભાગને જમણું કર્ણક અને ડાબા ભાગને ડાબું કર્ણક. એ રીતે નીચે જમણું ક્ષેપક અને ડાબું ક્ષેપક. આ થઈ એની રચના કે કેવું હોય હૃદય. તો હવે આવે છે હૃદય કાર્ય કઈ રીતે કરે છે. કે જે હૃદયનું કાર્ય એ ખૂબ જ અગત્યનું છે કે કઈ રીતે હૃદય કાર્ય કરે છે. કે લોહીને કઈ રીતે શુદ્ધ કરી અને કઈ રીતે અંગો તરફ પહોંચાડવું અને કઈ રીતે કે એને વિવિધ ભાગો તરફથી હૃદય સુધી લાવવું અને હૃદયથી વિવિધ ભાગો તરફ લઈ જવું. તો હૃદય એક પંપ જેવું કાર્ય કરે છે. કેવું કરશે? પંપ જેવું. અને એ પંપ આપણા શરીરની અંદર જે રહેલું હૃદય છે એ સતત ધબકતું રહે છે કે 24 કલાક જે હૃદય છે એ આપણું કન્ટિન્યુ કામ કરે છે. એ આરામ કરતું નથી. તો હવે કઈ રીતે કામ કરશે કે જે ઉપર આપણે અગાઉ જોયું કે ફેફસા જે છે એ ફેફસા આપણા શરીરની અંદર જે રુધિર છે એને શુદ્ધ કરવાનું કામ કરે છે. હવે શુદ્ધ કરેલું જે લોહી છે અને ખરાબ લોહીને શુદ્ધ કરવા હૃદય સુધી જે છે કે ફેફસા સુધી હૃદય કઈ રીતે પહોંચાડે છે તો એની આખી આપણે હવે પ્રક્રિયા જોવાની થશે. તો સૌપ્રથમ કે મહાશિરાઓ આપણે અત્યારે જોયું કે જે શિરાઓ છે એ શિરાઓની અંદર કેવું ખરાબ લોહી એટલે કે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત લોહી વહે છે. તો કે ઉર્ધ્વ એટલે કે ઉપરની મહાશિરા. મહા એટલે મોટી. તો ઉર્ધ્વ મહાશિરા અને નીચેની અધઃ મહાશિરા. આ 2 મહાશિરાઓ આવેલી છે અને એ મહાશિરાઓ દ્વારા જે ખરાબ લોહી છે કે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત જે ખરાબ લોહી છે એ બધું ક્યાં ઠરવાશે? જમણા કર્ણકની અંદર. સૌપ્રથમ શું થશે કે ઉર્ધ્વ મહાશિરા અને અધઃ મહાશિરા દ્વારા જે ખરાબ લોહી છે વિવિધ અંગોમાંથી આવેલું જે ખરાબ લોહી છે કે જેની અંદર કાર્બન ડાયોક્સાઇડ રહેલો છે એ બધું જમણા કર્ણકની અંદર ઠલવાય છે. અને તદ્દન એ જ સમયે શું થશે કે ભૂપુષ્ય શિરા આપણે અત્યારે જોયું કે ફેફસા અને હૃદયની વચ્ચે જે રહેલી શિરાઓ છે એને ભૂપુષ્ય જે શિરા છે એ ભૂપુષ્ય શિરા દ્વારા ચોખ્ખું એટલે કે જે ઓક્સિજન યુક્ત રુધિર છે એ ડાબા કર્ણકની અંદર ઠલવાશે. એટલે કે જમણા ભાગમાં ખરાબ લોહી અને ડાબા ભાગમાં શુદ્ધ લોહી વહે છે. એ જ સમયે અહીંયા ડાબા કર્ણકની અંદર શુદ્ધ લોહી આવશે. ક્યાંથી આવશે? કોના મારફતે આવશે? ભૂપુષ્ય શિરા દ્વારા. અને અહીંયા જે મહાશિરાઓ છે એના દ્વારા અહીંયા આવશે. હવે જે ઉપરનો ભાગ છે હૃદયનો ભાગ એ ધબકશે એટલે કે સંકોચન પામશે કે આખું આ સંકોચાશે. ડાબું કર્ણક પણ સંકોચાશે અને
ક્ષેપકમાં આવશે અને એ જ સમયે ડાબા કર્ણકમાં રહેલું શુદ્ધ લોહી ક્યાં આવશે? ડાબા ક્ષેપકમાં. હવે ફરીથી આ જ્યારે આવે છે બંને લોહી ઠલવાય છે, એકમાં શુદ્ધ છે અને એકમાં ખરાબ છે, તો હવે ખરાબ લોહી ફરીથી ક્ષેપકનું શું થશે? સંકોચન થશે અને સંકોચાશે ત્યારે જે ખરાબ લોહી છે એ ખરાબ લોહી ક્યાં જશે? તમારું આ માર્ગે થઈ અને પુપુષ્ય ધમની દ્વારા અહીંયાથી આ માર્ગે પુપુષ્ય ધમની દ્વારા ક્યાં લઈ જશે? ફેફસામાં. કેમ ફેફસાની અંદર જશે? કે એ ખરાબ લોહી છે અને એ ખરાબ લોહીને શુદ્ધ કરવાનું છે. એટલે ફરીથી આ ખરાબ લોહી છે જે શરીરના વિવિધ ઘટકોમાંથી આવ્યું છે અને એ ખરાબ લોહી પુપુષ્ય ધમની મારફતે ક્યાં જશે? ફેફસાની અંદર જાય છે અને એ જ ટાઈમે જે શુદ્ધ લોહી હતું કે એ જે શુદ્ધ થયેલું લોહી છે કે જે ફેફસાની અંદરથી આવ્યું હતું અને એ ક્યાં જશે? કે આપણા જે શરીરની અંગો તરફ એટલે કે મહાધમની દ્વારા કે ધમની જે છે એની અંદર ઓક્સિજન યુક્ત શુદ્ધ રુધિર વહે છે, તો એ જે ડાબા ક્ષેપકમાંથી ક્યાં જશે? શરીરના ભાગો તરફ વહન પામે છે. આમ આખી રચના એક ભાગની અંદર જમણા ભાગની અંદર ખરાબ લોહી વહે છે અને ડાબા ભાગની અંદર શુદ્ધ લોહી વહે છે. કે ખરાબ લોહી તો હૃદય ક્યાં પહોંચાડશે? ફેફસા સુધી. એટલે કે હૃદયનું મેઇન કાર્ય શું છે? કે ખરાબ લોહીને ફેફસા સુધી લઈ જવું અને ફેફસામાંથી જે શુદ્ધ રુધિર છે એને વિવિધ અંગો તરફ લઈ જવાનું કાર્ય કરે છે. તો આ હૃદય છે એ સતત આ કાર્ય થતું રહે છે. તો આ થઈ હૃદયની રચના.